વરસાદ પડવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી। માર્ચની શરૂઆતમાં વરસાદી છાંટા પડી શકે છે। સાથે જ અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનામાં હવામાનમાં પલટો આવશે। 8 ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ સંભાવના છે। રાજ્યના વાતાવરણમાં ઠંડક અનુભવાશે। 8 થી 10 ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડક વર્તાશે। સાથે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ જોવા મળી શકે છે। સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં ઠંડી અનુભવાશે। મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે। મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેશે। સાથે જ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે। ત્રીજા સપ્તાહ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી સમયમાં લોકો બેવડી ઋતુનો અનુભવ પણ કરશે। હમણાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે તારીખ 8મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે, જેની અસરના તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર બરફવર્ષા કે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તેની અસર લગભગ છેક રાજસ્થાનના ભાગો સુધીમાં હવામાનમાં પડકારની અસરો થઈ શકે। ગુજરાતમાં તારીખ 12મી ફેબ્રુઆરી આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ગુજરાતના હવામાનમાં લગભગ 18 તારીખ સુધીમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી લગભગ 23મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવે। ફેબ્રુઆરી માસમાં એક પછી એક 25 વિક્ષેપ આવતા જશે, જેના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે।